નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ એ કાયદો કદાચ કાગળમાં જ રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આવું એટલા માટે કહી રહી છું કેમ કે થોડા દિવસ પહેલા અમદાવાદ મીડિયા દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાને ઉજાગર કરવામાં આવ્યા હતા. અને આ દારૂનો અડ્ડો જે સ્ટિંગ ઓપરેશન કરીને ઉજાગર કરવામાં આવ્યો હતો, એમાં તેમણે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. અને આ ડ્રોન ઉડાડવા બદલ એ પત્રકાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અને જે પત્રકાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે એ અમદાવાદ મીડિયાના જયમીન ચાંદેગરા, જે આપણી સાથે જોડાયા છે આજે, તમે એને સ્ક્રીન પર જોઈ શકો છો. જયમીનભાઈ, પહેલા તો આ ઘટનાક્રમને સમજવા માંગુ છું. તમે જે ઘટના બની હતી ઘાટલોડિયા વિસ્તારમાં દારૂ અડ્ડાને જે રીતે ઉજાગર કર્યો, અને પછી પોલીસ તરફથી તમને ઘણા બધા દબાણો રહ્યા હશે, ઘણા બધા પ્રેશર વચ્ચે તમે તમારી ફેમિલી અમદાવાદ મીડિયા રહી હશે, તો આ ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરીશું. જી ધારવી, આમાં કેવું થયું હતું કે અમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઘાટોડિયા વિસ્તારમાં, શાળાની બાજુમાં રહેણાંક વિસ્તારમાં આ રીતે દારૂના અડ્ડા ચાલે છે અને કેટલીક બેન દીકરીઓ આમાં બહાર નીકળતા ડરે છે કે આટલા લોકો દારૂ પીવા દરરોજ અહીંયા આવે છે. હવે બાતમીના આધારે અમે તપાસ કરી ત્યાં જઈને, તો આ વાત કન્ફર્મ થઈ કે ત્યાં આગળ દારૂનો અડ્ડો એક ચાલે છે. પછી અમે થોડું પ્લાનિંગ કરી અને એ રીતે અમે 28 જુલાઈએ અમે ત્યાં આગળ ગયા અમારી ટીમ સાથે. અને પછી અમે ત્યાં થોડી રેકી કરી તો અમને ખ્યાલ આવ્યો કે બીજો એક અડ્ડો પણ છે. એક અડ્ડો સ્કૂલની બાજુમાં ચાલતો હતો, ઘાટોડિયા શાળા નંબર 2 ની બાજુમાં. આ મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે ત્યાં પણ. અને પછી બીજો એક અડ્ડો અમને ત્યાં રેકી કરતા જોવા મળ્યો કે એ અડ્ડાની છત ઉપરથી ખુલેલી હતી. તો અમને વિચાર આવ્યો કે આ અડ્ડાને કેપ્ચર કરવા માટે, રંગે હાથો પકડવા માટે ડ્રોનનો સહારો લઈ શકાય. તો અમે ત્યાં જતા પહેલા એક ડ્રોન ફ્લાય કર્યું. અમારા એક ડ્રોન પાયલટ છે, એમની પાસે લાયસન્સ પણ છે આ ડ્રોનનું. અને ડ્રોન ફ્લાય કરી ત્યાં આગળ એમને આ જે મામલો હતો આખો એ કેપ્ચર કરી એનો પર્દાફાશ કર્યો. પછી અમે ત્યાં અમારા જીવના જોખમે અંદર ગયા. અમે એ પહેલા પોલીસને જાણ કરી હતી કે અમે આવું કંઈક કરવા જઈ રહ્યા છીએ. અમે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો કે અમે 10 મિનિટમાં અંદર જઈશું આ રીતે, અને અમે આ પર્દાફાશ કરવાના છીએ જે દારૂનો અડ્ડો ચાલે. અને તે સમયે બંને અડ્ડામાં મળીને લગભગ 200 થી 250 લોકો દારૂ પીતા હશે. એ સમયે એટલા લોકો ત્યાં હતા હાજર. આ અડ્ડો 24 કલાક ચાલતો હતો. અમે 24 કલાક રેકી કરેલી છે. સ્કૂલની બાજુમાં તલાટીની ઓફિસની જે દરવાજો હોય એની સામે જ બીજો જે અડ્ડો હતો, અને એની બાજુમાં અર્બન હેલ્થ સેન્ટર પણ છે ઘાટોડિયા વિસ્તારમાં, ઘાટોડિયા ગામનું. તો આટલા જે ક્રુશિયલ એરિયા કહેવાય છે કે જ્યાં આગળ લોકોની, દીકરીઓની, બહેનોની અવર જવર હોય, નાના બાળકોની અવર જવર હોય, બાજુમાં માર્કેટ છે, વચ્ચોવચ્ચ અડ્ડો ચાલતો, બંને અડ્ડા ચાલતા. અડ્ડાને કહી શકાય તો બે મોટા સ્ટેન્ડ કહી શકાય કે આ આખો કારોબાર થઈ રહ્યો હતો. તો અમે એ દિવસે આખું એક્સપોઝ કર્યું. પછી અમે ફોન કર્યા, લગભગ 35-40 મિનિટ બાદ ઘાટોડિયા પોલીસ ત્યાં આવે છે. અને ત્યાં સુધીમાં જે બુટલેગર છે એમને મોકો મળી જાય છે બધું સાફ સફાઈ કરવાનો અને બધું હટાવવાનો. છતાં પણ બધું તો સાફ સફાઈ થઈ ના શકે. પણ એ સમયે જે એફઆઈઆર કરવામાં આવે છે ને, એ પણ એવી કરવામાં આવે છે કે જેનાથી બુટલેગરને વધારે કંઈ નુકસાન ના થાય. એ ખબર નહીં કે એમને શા માટે છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કેમ કે તમે સમજો કે આટલા મોટા સ્ટેન્ડ ચાલતા હોય ને, એની એફઆઈઆર નો પડઘો કંઈક અલગ પડવો જોઈએ. એ એફઆઈઆર કંઈક અલગ થવી જોઈએ. પણ બહુ મામૂલી એફઆઈઆર થઈ. ત્યારે અમે પોતે ત્યાં સહભાગી થયા હતા. અમે પોલીસને બોલાવીને પછી પોલીસ સ્ટેશને પણ ગયા હતા. અમે જે અમારા વિડીયો ક્લિપ્સ હતા ઓરિજિનલ, જે અમે જીવના જોખમે લીધા, એ ત્યાં આપ્યા પુરાવા રૂપે. બધું અમે સહભાગી થયા. ત્યાંથી અમે પછી નીકળી ગયા. તો ત્યાં આગળ અમને લાગ્યું કે અમે કંઈક સારું કામ કર્યું છે. એક એરિયામાં જ્યાં આગળ દીકરીઓ ડરતી હતી, તો એમનો ડર દૂર થયો. એ એરિયાના લોકોને શાંતિ થઈ. આટલા મોટા દારૂના અડ્ડા બંધ થયા. મુખ્યમંત્રીનો વિસ્તાર હતો આ, એટલે આ એક ક્રુશિયલ એરિયા કહેવાય. તો આટલું મોટું અમે કામ કંઈક સારું એવું કર્યું છે. પછી અમે આનો વિડીયો રજૂ કર્યો. તો એ વિડીયો ખાસો એવો પ્રચલિત થયો. અને એ વિડીયો પ્રચલિત થયા બાદ પછી તેના 8 કલાકમાં જ ઘાટોડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશભાઈ કંડોરિયાનું જે છે એમને સસ્પેન્શન મળી જાય છે અને એમને લીવ રિઝર્વમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. એટલે એમના પર કાર્યવાહી થાય છે. પછી અમને એસીપી બી ડિવિઝન નો એક કોલ આવે છે. બી ડિવિઝનના એસીપી સાહેબનો કોલ આવે છે અને લેટર આવે છે કે અમે એક ઘાટોડિયા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપર તપાસ બેસાડી છે, તો તેમાં તમે સહભાગી થઈ શકો છો. તમારી પાસે જે ફૂટેજીસ છે એની ઓરિજિનલ ફાઇલ્સ અમને આપો અને તમારા નિવેદન લખાવી જાઓ. તો અમને એવું થયું કે સારી બાબત કહેવાય કે પોલીસને સહભાગી થઈશું, આપણે એમને કંઈક નવું આમાં જાણવા મળશે અને એમને અમે કંઈક હેલ્પ કરીશું આમાં. તો અમે તો બહુ સારી રીતે અમારો સમય કાઢીને આ બધા ફૂટેજીસ એક રીતે ભેગા કરીને એમને આપવા માટે ગયા, અમારા નિવેદન લખાવવા માટે ગયા. પણ એમને ખબર નહીં કે નિવેદનમાં એમને અમારી તપાસમાં રસ હતો કે પછી પોલીસ અધિકારીઓની તપાસમાં રસ હતો. આ તમામ જે ફૂટેજીસ આપવામાં આવ્યા એના બેઝિસ ઉપર એમને હવે ત્યાં માહિતી ઘાટોડિયા પોલીસને આપી. અને ઘાટોડિયા પોલીસના અત્યારના ઇન્ચાર્જ પીઆઈ
એટલે કે LL ચાવડા જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હાલના પીઆઈ છે ને કાટોડિયા પોલીસ સ્ટેશનમાં, એ અત્યારે જે જગ્યા ખાલી છે એટલે ઇન્ચાર્જ છે, એમણે અમારા પર ફરિયાદ નોંધી દીધી. ફરિયાદ નોંધી છે જાહેરનામા ભંગની, કે તમે જાહેરનામું હતું નો ડ્રોન ફ્લાય ઝોન, એ સમયે ડ્રોન ઉડાડ્યું છે. હવે અમે પોતે એક સમાચાર કંપની છીએ, અમને ખબર પડે છે કે ડ્રોન ક્યારે ઉડાડે ક્યારે ના ઉડાડે. જાહેરનામું અમે પણ ચેક કરતા હોઈએ છીએ. અમદાવાદ શહેરના મોટાભાગના સમાચાર અમારા તરફથી જતા, અમારા નજર સમક્ષથી જાય છે, અમને ખબર હોય છે એટલી તો અમે એ દિવસે પણ ચેક કર્યું હતું કે આવું કોઈ જાહેરનામું હોય છે. આટલું મોટું સ્ટેપ લેતા પહેલા અમે કઈ એમ સીધું સ્ટેપ ના લઈ લઈએ, અમને બી ખબર પડતી હોય એટલી તો અમે તપાસ કરી તો અમારા ધ્યાનમાં ક્યાંય પણ આ જાહેરનામું આવ્યું નથી. આ જાહેરનામું છે દેશની સુરક્ષાને લગતું, કે પશ્ચિમી સરહદે કેટલાક હુમલા થઈ રહ્યા છે એટલે ડ્રોનનો ઉપયોગ કરીને કેટલાક આતંકી તત્વો કે ભાંગફોડિયા તત્વો એ પણ કરી શકે છે. એટલે તમે સમજો કે આમાં શું કહેવા માંગે છે આ લોકો, તો એમને જ ખબર છે. પણ હવે જાહેરનામું એમનું કેવું છે કે એમણે 19 જૂને બહાર પાડ્યું હતું ને, 2 મહિનાની અવધિ હતી, અને એ જાહેરનામા દરમિયાન જ અમે એનો ભંગ કર્યો છે. તો હું એટલું કહીશ કે એ જાહેરનામાનો ઉલ્લેખ અમદાવાદ પોલીસના એક પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ક્યાંય નથી. એ સમયના અમે 5 થી 7 દિવસના તમામ અગ્રિમ વર્તમાનપત્રો ચેક કર્યા, એ વર્તમાનપત્રોમાં એનો ઉલ્લેખ ક્યાંય નથી. તો આ જાહેરનામું અમારા ધ્યાને કઈ રીતે આવશે? અમારા ધ્યાને આ જાહેરનામું આવ્યું જ નથી. તો આ પૂરું અજાણતા જ થયું કહેવાય. અને અમારો જે ડ્રોન ફ્લાય કરવાનો કોઝ હતો, જે ઇન્ટેન્શન હતો, ઇન્ટેન્ટ એકદમ પ્યોર હતો, જનહિતનો હતો. તો હું આટલું કહેવા માંગીશ. સો વાત કરીએ આપણે જાહેરનામા ભંગનો ગુનો અમારા પર નોંધવામાં આવ્યો છે. તો આ જાહેરનામા ભંગનો ગુનો, એમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે ડ્રોન ફ્લાય કર્યું છે નો ડ્રોન ફ્લાય ઝોનની અંદર. તો પહેલો મુદ્દો તો એ આવશે કે ડ્રોન ફ્લાય શું કામ કર્યું? તો એક ગુડ કોઝ માટે, ગુડ ફેથ માટે, લોકોના ભલા માટે, પબ્લિક ઇન્ટરેસ્ટમાં, અને એ વિસ્તારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે. જો એ ડ્રોન ફ્લાય ના કરત તો આ અડ્ડાની વિશે ખબર જ ના પડત આપણને, જે બીજો અડ્ડો અમે પકડ્યો એના વિશે. પછી આવે પોલીસ પરમિશન ડ્રોન માટેની. તો હવે શંકા એવી હતી, લોકોના આક્ષેપો એવા હતા કે પોલીસ જ આ અડ્ડા સાથે સંડોવાયેલી છે, વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી. તો પછી પોલીસ પરમિશન લેવા જઈએ અમે આ બાબતે, તો કઈ રીતે પોલીસ પરમિશન મળે અમને? અને તો પછી આ આખો મુદ્દો સામે આવે જ નહીં ને. અને ત્રીજી વસ્તુ, અમે પોતે પણ સમાચાર કંપની છીએ, અમને પણ ખબર પડે છે કે જાહેરનામું આ પ્રકારનું હોય છે. અમે આ જાહેરનામા પોતાના સોશિયલ મીડિયા પોર્ટલ પર અમે અપલોડ કરતા હોઈએ છીએ કે અત્યારે નો ડ્રોન ફ્લાય ઝોન ચાલે છે, જે પણ હોય. એ સમયે ક્યાંય પણ આવા જાહેરનામાનો અમને ઉલ્લેખ દેખાયો નહીં. અમે શોધ્યું હતું, આ ડ્રોન ફ્લાય કરતા પહેલા અમે એ વસ્તુની તપાસ કરી હતી કે આવું કોઈ જાહેરનામું છે કે નહીં. તો નો ડ્રોન ફ્લાય ઝોન અંગે કોઈ સમાચાર હતા નહીં. બીજું કે અમે અત્યારે પણ તપાસ કરી તો એ હિસાબે જોવા જઈએ તો અમદાવાદ પોલીસના પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર આટલા ક્રુશિયલ જાહેરનામાના કોઈ અવશેષો નથી, કોઈ જગ્યાએ પોસ્ટ નથી કરેલું. કેમ કે જાહેરનામા ઉલ્લેખ એવો છે કે પશ્ચિમી સરહદે કેટલાક હુમલા થઈ રહ્યા છે, જેના કારણે દેશની અંદર કેટલાક આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો અને કેટલાક ભાંગફોડિયા તત્વો ડ્રોનની મદદથી કંઈ પણ ગેરલાભ ઉઠાવી શકે છે. બરાબર છે? આ પ્રકારનું લખેલું છે અંદર. તો આ તો બહુ સંદિગ્ધ જાહેરનામું જ કહેવાય. તો આ જાહેરનામું એમણે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કેમ ના કર્યું? બીજું કે જાહેરનામું ત્યારે બને જ્યારે એ અગ્રિમ વર્તમાનપત્રોમાં એને પ્રચારિત કરવામાં આવે. તો વર્તમાનપત્રોમાં એ સમયના 19 જૂનથી લઈને 25 જૂન સુધી ક્યાંય પણ એક પણ અગ્રિમ વર્તમાનપત્રો જોઈ લો, એમાં ક્યાંય પણ આ જાહેરનામાનો ઉલ્લેખ નથી. તો પછી અમારા ધ્યાને આવશે જ નહીં. બેદરકારી અમદાવાદ પોલીસની કહેવાય કે આ જાહેરનામું લોકો સુધી પહોંચાડ્યું નહીં, તો અમારા સુધી આવ્યું નહીં, અને અમે પછી અજાણતા આ વસ્તુ કરી કે અમે ડ્રોન ફ્લાય કર્યું, અને પછી અમે ડ્રોન ફ્લાય કરીને સારું કામ જ કર્યું છે. ઉદ્દેશ્ય પણ એટલો જ મહત્વનો હોય છે જે કાર્ય કરો એની. પણ મારે એ ઘટનાને સમજવી છે કે 29 જુલાઈએ તમે જે સ્ટિંગ ઓપરેશન કર્યું, એટલે 28 જુલાઈ, હું તમને કરેક્ટ કરીશ, 28 જુલાઈ છે. હા, બટ તમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ પર જેનો વિડિયો છે એ 29 જુલાઈના આવ્યો હતો, અને પછી પોલીસ પર તરફથી તમને કોઈ દબાણો રહ્યા ખાસ 12 દિવસ આ નો ડ્રોન ફ્લાય ઝોન પર તમે ડ્રોન ઉડાડ્યા, એ ગુના સિવાયના કોઈ બીજા પ્રેશરો રહ્યા પોલીસ તરફથી તમારા પર? હા, ના, એવા સીધા પ્રેશર કોઈ નથી, પણ આડકતરા બધી રીતે થઈ રહ્યા છે. એમાં જોઈએ તો પહેલી વસ્તુ તો 28 તારીખે આ જે ઘટના થઈ, રાતે અમે આ પ્રકારનું બધું સ્ટિંગ ઓપરેશન કર્યું અને આખો પર્દાફાશ કર્યો ઘટનાનો. એ પછી અમે પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાં આગળ અમારે સમય થઈ ગયો 10:30, 11, 12 જેવું થઈ ગયું હતું. પછી અમે આ વિડીયોનું આખું એડિટિંગ પ્રોસેસ પતાવી અને બીજા દિવસે અમે આને અપલોડ કરીએ છીએ. આ આખો અમારો ઘટનાક્રમ હતો. અપલોડ કર્યા પછી ગાંઠોડિયાના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એમનું સસ્પેન્શન આવી જાય છે અને એમને લીવ રિઝર્વમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પણ જ્યારે આ વિડીયો અપલોડ થયો ને એના લગભગ 8 થી 10 કલાક સુધી એવા ઘણા બધા કોલ્સ આવ્યા, જેમાં કહી શકાય કે પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી સિફારિશ હોય
કે કોઈ કહેવાય ને કે તમને ભલામણ કરીએ છીએ કે આ કંઈક આ થતું હોય તો કરો, આમાં આ ભલામણ છે અમારી, આ ભલામણોના કોલ તો આવેલા છે. બીજું હા, મારી ફેમિલી સુધી કોલ આવેલા છે. હું તો એ પણ કહેવા માંગીશ, મારા પરિવારને પણ આ બધી કોલ મળેલા. તો આખું આ થયેલું છે એ સમયે. બાકી સીધી કોઈ ધમકી મળી હોય કે એવું નથી, કેમ કે એવું તો કઈ કરી પણ નહીં શકે ને. એવું ના કરી શકે, તો હવે એવું ના કરી શકે એટલા માટે તો આ કરી રહ્યા છે હવે. એટલે પછી ત્યારે અમે તપાસમાં સ્વાભાવિક થયા. તમને પહેલા પણ વાત જણાવી કે અમે તપાસમાં સાથ આપ્યો, અમે જે મારા ફૂટેજીસ છે એમને આપ્યા છે, ત્યારે અમે મળવા ગયા હતા. તો ત્યારે પણ જોવા જઈએ તો એ લોકોનું આમ જે બિહેવિયર હોય એ એવું વધારે હતું એસીપી સાહેબનું, કે તમારા વિશે વધારે જાણવું, આમ અમારા વિશે એમના ક્વેશ્ચન્સ અમારા વિશે વધારે હતા, ના કે બુટલેગર એ આખી ઘટના થઈ એના વિશે. એમને તપાસ સોંપવામાં આવી હતી બુટલેગર વિરુદ્ધ અને અધિકારીઓ વિરુદ્ધ કાટોડિયા પોલીસ સ્ટેશનના. પણ એમને તપાસ ખબર નહીં અમારી કરતા હોય એવું લાગે. અને પછી એ જ ફૂટેજીસ અમે જે મદદ માટે એમને આપ્યા, એ જ ફૂટેજના અને અમારા નામ ત્યાં અમે લખાવી, એના બેઝ ઉપર એ લોકોએ અમારી સામે ગુનો નોંધી નાખ્યો. ત્યારે એક મોટો સવાલ એવો પણ થાય કે જો સ્કૂલની સામે આવા અડ્ડાઓ ચાલતા હોય, ક્રુશિયલ એરિયા ઘાટલોડિયામાં આવા અડ્ડાઓ ચાલતા હોય અને એની જાણ પોલીસને ના હોય, એવું તો ના બની શકે. અને તો પણ એ ચાલે છે અને પોલીસ એને રોકવાની જગ્યાએ જેને આ ઉજાગર કર્યું છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરી રહી છે, એફઆઈઆર નોંધાઈ રહી છે. ત્યારે એવું લાગે છે કે પોલીસ પણ આ બધામાં ક્યાંક સંડોવાયેલી હોય. સીધી રીતે મને ખબર નથી, પણ ક્યાંક ને ક્યાંક ખબર નહીં, આ જે બિહેવિયર છે એના પરથી એવું લાગે છે કે કદાચ આ વર્તન એવું થઈ રહ્યું છે કે એમનું કંઈક નુકસાન થયું હશે આ અડ્ડો બંધ થવાથી. મને ખબર નથી. બીજું કે એ સ્પષ્ટ વાત તમે જે કીધું એ સાચું છે કે આટલા બે મોટા સ્ટેન્ડ ચાલતા હોય જ્યાં 250-300 લોકો એક સાથે દારૂ પી શકે છે. બીજું કે આખા દિવસમાં લગભગ 4 થી 5 હજાર લોકો ત્યાં અવર જવર કરતા હશે દારૂ પીવા માટે. આટલા મોટા સ્ટેન્ડ ચાલતા હોય એ મુખ્યમંત્રીના વિસ્તારની અંદર, અને એ પણ સ્કૂલની બાજુમાં અને આટલા ભરચક એરિયામાં, બજારની બાજુમાં, તો એ પોલીસની નજર સિવાય તો ના જ ચાલતા હોય. એ તો કોઈ પણ એક નાનું બાળક હોય ને એને પણ ખબર પડે આ વસ્તુ તો. એટલે એ તો હોય જ શકે, વાત સાચી જ છે. અને તમારો સવાલ હતો એ હિસાબે જોવા જઈએ તો આમાં પોલીસની સંડોવણી હોઈ શકે એ બાબત ઉપર મને સ્પષ્ટ રીતે એવું કઈ ખબર નથી, પણ આ દેખીતી રીતે દેખાઈ રહ્યું છે. અને જે પ્રકારે મારા ઉપર જે કૃત્યો એ લોકો કાવા દાવા કરી રહ્યા છે તેના ઉપરથી એ લોકો પોતે સાબિત કરી રહ્યા છે. હું નથી કરતો, એ પોતે સાબિત કરી રહ્યા છે. તમે આજે પોલીસ સ્ટેશન પર રજૂ થયા ત્યારે તમારી સાથે પોલીસનો બિહેવિયર કેવો રહ્યો? મારી સામે પોલીસનો બિહેવિયર તો પેલા તો જોવા જઈએ તો એ લોકો બધા જમા થઈ ગયેલા હતા, જાણે કે ગંભીર ગુનાનો આરોપી અંદર આવ્યો હોય એ રીતે. આખું પોલીસ સ્ટેશનમાં ઘણા બધા કર્મચારીઓ ભેગા થઈ ગયેલા હતા અને અંદર અમે બેઠા. એવું કે બિહેવિયર, કોઈ મિસબિહેવિયર નથી રહ્યું, એ તો હું એક્સેપ્ટ કરીશ કે કોઈ મિસબિહેવિયર નથી. પણ અમને બેસાડ્યા, 1 કલાક સુધી બેસાડ્યા. સ્ટાર્ટિંગમાં અમે પૂછ્યું કે શું કાર્યવાહી હશે, પીઆઈ સાહેબ છે કે નથી, શું, તો હા ના એવું ચાલ્યું એમનું અસમંજસ. પછી 1 કલાક બેસાડીને પછી એવું કહે છે કે પીઆઈ સાહેબ એક કોર્ટની કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે અત્યારે પૂછપરછ કરી નહીં શકે. જો કે લેટર પીઆઈ સાહેબની હસ્તાક્ષર વાળો હતો, સહી સિક્કા વાળો હતો. એ લેટર અમને લેટર એટલે કે નોટિસ અમને આપી. એના ઉપર પીઆઈ સાહેબ જે ઇન્ચાર્જ પીઆઈ છે અત્યારે, લક્ષ્મણભાઈ લાખાભાઈ ચાવડા, એમનું જે સહી સિક્કા છે એના ઉપર. તો એ લેટર અમને આપે છે કે અત્યારે પૂછપરછ નહીં થઈ શકે, હવે 3 દિવસનો સમય માંગ્યો છે. અમદાવાદમાં આ તો 2 અડ્ડા ઘાટલોડિયા વિસ્તારમાં પકડાય, એના સિવાય પણ ઘણા બધા અડ્ડાઓ ચાલતા હશે, પણ એની કોઈ વાત નથી કરતું અને કોઈ વાત કરે તો આવી જ રીતે એનો અવાજ દબાવી દેવામાં આવે છે. દબાઈ દેવામાં આવે છે. કેમ કે આ જે અમે કાર્ય કર્યું ને એ પછી અમને જાણ ઘણી બધી એવી થઈ અંગત સૂત્રો મારફતે કે ઘણા બધા એરિયામાં તાત્કાલિક ધોરણે અડ્ડા બંધ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી. તો આ કેવું છે કે સબક એક કો શીખ સબકો, એટલે એક જગ્યાએ કાર્યવાહીથી આ બહાર પડ્યું એટલે બીજા બધા પોલીસ સ્ટેશનના લોકો જાગી ગયા હવે કે આપણા વિસ્તારમાં આવું કંઈ થાય એટલે આપણે આ બંધ કરાવીએ. એટલે બધું રહેમ નજર હેઠળ હોય જ છે. કોઈની એવી તાકાત હોતી જ નથી કે આ રીતે આટલો મોટો વેપાર કરી શકે. એ પણ મુખ્યમંત્રી શ્રીના મત વિસ્તારની અંદર બીજા ઘણા બધા એરિયા એવા છે જ્યાં તો એવી પણ વાતો થાય છે કે આ એરિયામાં પોલીસ આવે ને તો એમને પણ માર મારવામાં આવે છે. અહીંયા આગળ તો કંઈ ના થાય, અહીંયા તો અડ્ડા બંધ ના જ થાય, આ એરિયા જેવો છે. આવા એરિયા પણ અમદાવાદમાં છે. એક છેલ્લો સવાલ એ રહેશે કે તમે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો તમારો મેં જોયો, એમાં તમે બોલ્યા કે અમદાવાદ મીડિયા સંકટમાં છે અને કદાચ તમે તમારો આ છેલ્લો વિડીયો રેકોર્ડ કરી રહ્યા છો, તો શું કંઈ પણ એક્શન લેવાય કે કંઈ પણ થાય તો અમદાવાદ મીડિયા બંધ થશે? અમે તો પૂરેપૂરો અમારો પ્રયત્ન કરશું. અમે શું કામ બંધ થવા દઈએ? અમે કે એવું ખોટું કામ કર્યું નથી. અને હા, જો હવે અમે કેવું છે કે ક્યાંય ના પહોંચાય એનાથી તો એ લોકો પછી ગમે તે કરી શકે. સમજો કે અત્યારે આ કદાચ આ છેલ્લો મારો ઇન્ટરવ્યુ હોય, અત્યારે લગભગ 6:30 થયા છે, 7 વાગે એ લોકો કંઈક પણ કારણસર ગુનો કોઈ ખોટા કેસમાં ફસાવીને મને અત્યારે ઉઠાઈ લે અહીંયાથી. એવું પણ બની શકે અને પછી કંઈ પણ થઈ શકે.
એટલે મારું સ્ટેટમેન્ટ એટલા માટે જ હતું કેમ કે અત્યારે પણ અમને એ જ ભય છે. આમાં કેવું છે કે આપણે ત્યાં જે લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે, દારૂના અડ્ડા ચલાવે છે, એમને બીક નથી હોતી. કેમ કે એ તો બધા તમે સમજો જ છો, એ લોકોને બીક નથી હોતી. પણ ડરવાનું આપણે હોય છે કે જે યુવાનો ખરેખર એક સારું કામ કરી રહ્યા છે દેશ માટે, જે ભવિષ્ય છે દેશનું, અમારી આખી ટીમ, આ યુવાન ટીમ છે જે આ કામ કરી રહી છે, તો ડરવાનું અમારે છે. અમને વધારે ડર હશે બુટલેગર કરતા, ભલે અમે સારું કામ કર્યું હોય. એટલે એ તો કંઈ પણ થઈ શકે છે. હજુ પણ મને એવું લાગે છે કે કંઈ પણ થઈ શકે છે. આવા પત્રકારો ઘણા ઓછા રહ્યા છે કે જે ખરેખર આવા દારૂના અડ્ડાને, જે ખરેખર ગેરકાયદેસર બધું ચાલતા હોય અને ઉજાગર કરે છે, અને આવા પત્રકારોનો પણ અવાજ દબાવી દેશે તો હવે આ દેશનું શું થશે એ કોઈ નહીં જાણી શકે. પણ આશા છે કે અમદાવાદ મીડિયા તરફ જે એફઆઈઆર થઈ, જે પોલીસ એક્શન કરી રહી છે, એ જલ્દીથી રોકાય અને અમદાવાદ મીડિયા જેવી રીતે કામ કરતી હતી, અમદાવાદના ઘરે ઘરે કોઈ અમદાવાદની નાનકડી પણ ઘટના બને તો એ અમદાવાદ મીડિયામાં આવી હોય, તો એ કામ હજુ પણ જારી રહે, બરકરાર રહે, એવી અમારી પણ આશા છે. અને ઓડિયન્સને પણ શું કહેવું છે એ પણ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છે અમને કમેન્ટ કરીને જણાવી શકે છે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર. ધન્યવાદ.